બ્રિજ શાખાના કાર્યપાલક ઇજનેરનું નિવેદન સામે આવ્યું। બે બ્રિજો મહિના સુધી બંધ। મિત્રો 12 જૂના બ્રિજો પૈકી બે બ્રિજો જ્યારે બંધ હોય ત્યારે એક ઇજનેરનું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં બ્રિજ છે તેનું રિસર્ચિંગ કામગીરી શરૂઆત થશે। પોલીસ કમિશનરના જાહેરનામા બાદ બ્રિજ શાખાના કાર્યપાલક ઇજનેરનું નિવેદન સામે આવ્યું છે। 20 તારીખ પછી બે બ્રિજોનું સારું રિસર્ફેસિંગનું કામ કરવામાં આવશે। બે બ્રિજ પૈકી લાલબાગ બ્રિજના એપ્રોચ બ્રિજ અને જેતલપુર બ્રિજનું કામ શરૂ થશે। જેતલપુર બ્રિજ નીચે ચાલી રહેલી કામગીરી પૂર્ણ થયા બાદ બ્રિજનું કામ શરૂ થશે। વાહન ચાલકોને અગવડતા ના પડે તે માટે 2 દિવસ પહેલા જ કામગીરીના બોર્ડ પણ લગાવવામાં આવશે। વડોદરા શહેરના જેટલા પણ જૂના બ્રિજો છે એમાં રીસર્ફેસિંગની કામગીરી તબક્કાવાર આપણે લઈ રહ્યા છે। હાલ સોમા તળાવ બ્રિજની રીસર્ફેસિંગની કામગીરી ચાલુ છે। એ જે કંઈ અમે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને જાહેરનામા પ્રસિદ્ધની સમય મર્યાદામાં જ એ કામ પૂર્ણ થવાનું છે। ત્યારબાદ તબક્કાવાર લાલબાગ અને જેતલપુર બંને બ્રિજનું આયોજન છે અને બંને બ્રિજમાં અત્યારે અમે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે એસીપી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેશન કરીને કામગીરી કરતા હોય છે જેથી ટ્રાફિકની વ્યવસ્થા પણ સુચારુ રૂપે જળવાઈ રહે। એટલે એ પ્રમાણે આજે એસીપી ટ્રાફિક દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। આગોતરા બોર્ડ મૂકીને 2-3 દિવસ જાહેર જનતાને જણાવવામાં આવશે અને ત્યાર પછી 5-1 દિવસ પછી એટલે કે 17મી છે પણ 20-21 પછી બ્રિજ બંધ કરીને કામગીરી તબક્કાવાર ટ્રાફિક ડાયવર્ઝન સાથે કરવામાં આવશે। લાલબાગમાં કઈ જગ્યાએથી રીસર્ફેસિંગના કામ થશે? લાલબાગમાં બંને એપ્રોચ ઉપર બ્રિજની જે કામગીરી બાકી છે એ થશે અને એના માટે જે બ્રિજને રિલેટેડ જેટલો પાર્ટ હશે એટલો ટ્રાફિક માટે ડાયવર્ટ કરીને બાકીનો ટ્રાફિક ખુલ્લો રાખવામાં આવશે। ખાસ કરીને જેતલપુર બ્રિજ નીચે પણ કામ ચાલી રહ્યું છે, હાલમાં એ રસ્તો પણ બંધ છે, ઉપર એક બ્રિજ બંધ થઈ જશે, વૈકલ્પિક વ્યવસ્થા કઈ રીતની ગોઠવવામાં આવી છે? ના, એ સર્વિસ રોડ પહેલાં પ્રિપેર થયા બાદ જ જેતલપુર બ્રિજની જે કામગીરી છે એ કરવામાં આવશે। પ્રોપર ટ્રાફિક ડાયવર્ઝન સાથેની જે કામગીરી થશે અંદાજે કઈ તારીખથી શરૂ કરવામાં આવશે રીસર્ફેસિંગ? લગભગ 20-21 તારીખથી કરવામાં આવશે। એ પ્રમાણે અમે જાહેર જનતા માટે પહેલાં બોર્ડ પણ મૂકવામાં આવશે બંને તરફ અને જ્યાં જ્યાં ડાયવર્ઝન છે એના પણ આગળથી બોર્ડ મૂકવામાં આવશે જેથી જાહેર જનતાને એની જાણકારી મળી શકે।